નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિપુલ અગ્રાવત જ્ઞાન સૌરભ સ્કૂલના વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 8 દ્વિતીય સત્ર વિષય અંગ્રેજીમાં વિભાગ 2 લેટ્સ રીડ મોર માં આવતા પાઠ યુનિટ 3 સ્ટોપ પોલ્યુશન, યુનિટ 4 લવ યોર લેન્ડ તેમજ યુનિટ 5 અલાદીન એન્ડ ધ મેજિકલ લેમ્પ પાઠનો અભ્યાસ કરીશું. તો ચાલો સૌપ્રથમ આપણે જોઈ લઈએ યુનિટ 3 સ્ટોપ પોલ્યુશન. તો મિત્રો, યુનિટ 3 સ્ટોપ પોલ્યુશનમાં આપણે જોઈએ, હેવ યુ એવર સીન બ્લેક સ્મોક કમિંગ આઉટ ઓફ ફેક્ટરી ચીમનીઝ ટર્નિંગ ધ સ્કાય અ ડર્ટી ગ્રે કલર? This is air pollution. Cars, trucks release or discharge or throw gases and particles that pollute the air too. Smoke from the air and chula also pollute the air. એટલે કે કોઈ કારખાનામાંથી ચીમનીમાંથી નીકળતો ધુમાડો આકાશને ભૂખરા રંગથી ભરી દેતો કાળો ધુમાડો તમે ક્યારેય જોયો છે? આ હવાનું પ્રદૂષણ છે. એર પોલ્યુશન એટલે કે હવાનું પ્રદૂષણ છે. કાર્સ, ટ્રક અને બસો જે વાયુ અને રજકણો છોડે છે તે પણ હવાને પ્રદૂષિત કરે છે. તાપણા અને ચૂલામાંથી નીકળતો ધુમાડો પણ હવાને પ્રદૂષિત કરે છે. લેન્ડ પોલ્યુશન, વોટર પોલ્યુશન એન્ડ ઇવન નોઇઝ પોલ્યુશન આર ઓલ્સો બિગ પ્રોબ્લેમ્સ. જમીનનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ પણ મોટી સમસ્યાઓ છે. ફેક્ટરીઝ એન્ડ ઓર્ડિનરી પીપલ થોટલેસલી ડમ્પ રબીશ એન્ડ વેસ્ટ ઓર લેન્ડ ઓર ઇન વોટર. કારખાનાઓ અને સામાન્ય લોકો કચરો અને બગાડ વગેરે વગર વિચારે જમીન પર કે પાણીમાં નાખે છે. ફાર્મ પેસ્ટિસાઇડ્સ કિલ ઇન્સેક્ટ એન્ડ ક્રિએટ લેન્ડ પોલ્યુશન. ખેતીમાં વપરાતી જંતુનાશક દવા જંતુઓનો નાશ કરે છે અને જમીનનું પ્રદૂષણ પેદા કરે છે. એન્ડ નોઇઝ પોલ્યુશન ઇઝ ક્રિએટેડ બાય લાઉડ મશીનરીઝ એન્ડ સાઉન્ડ ઓફ હોર્ન્સ. અને અવાજનું પ્રદૂષણ ઘોંઘાટિયા યંત્રો અને હોર્નના અવાજોથી પેદા થાય છે. એટલે કે હોર્નના અવાજો છે એનાથી ઘોંઘાટ થાય છે અને અવાજનું પ્રદૂષણ થાય છે. ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ, વન્સ લાઈફ ઇઝન્ટ સેફ ફ્રોમ પોલ્યુશન. સમટાઇમ્સ પીપલ આર હાયર્ડ to clean up the polluted seashore after an oil spill. Sometimes shipping carrying petroleum have accident to their oil spills into the ocean. એટલે કે ઓશન લાઈફ, સમુદ્રી જીવન પણ પ્રદૂષણથી મુક્ત નથી. તેલ ઢોળાયા પછી પ્રદૂષિત દરિયા કિનારાને સાફ કરવા માટે કેટલીક વાર માણસોને રોકવામાં પણ આવે છે. એટલે કે માણસો પણ રોકવામાં આવે છે. પેટ્રોલિયમ લઈ જતા વાહનોને કોઈ વાર અકસ્માત થતાં તેમનું તેલ દરિયામાં ઢોળાય છે. એટલે કે દરિયામાં ઢોળાઈ જાય છે. ડર્ટી એર, લેન્ડ એન્ડ વોટર આર ડેન્જરસ. પ્રદૂષિત હવા, જમીન અને પાણી જોખમકારક છે. ડર્ટી એર ઓર સ્મોક ઇઝ હાર્ડ ટુ બ્રેથ એન્ડ મેક્સ પીપલ એન્ડ એનિમલ્સ સિક. હવે એ પ્રદૂષિત જે હવા છે એનાથી શું થાય છે? તો કે પ્રદૂષિત હવા કે ધુમાડાવાળા ગાઢ ધુમ્મસથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને લોકો અને પ્રાણીઓને માંદા પાડે છે. ડર્ટી વોટર મેક્સ પીપલ એન્ડ એનિમલ્સ સિક વેન ધે ડ્રિંક ઓર વોશ વિથ ઇટ ઓર લીવ ઇન ઇટ. લોકો અને પ્રાણીઓ જો પ્રદૂષિત પાણી પીવે કે તેનાથી ધુવે કે પાણીમાં રહે તો તેઓ તેમને માંદા પાડે છે. ઇટ ઓલ્સો કિલ્સ પ્લાન્ટ્સ. તેનાથી છોડ પણ મરી જાય છે. ઇફ લેન્ડ અબ્સોર્બ્સ ટુ મચ ઓફ વેસ્ટ નથિંગ વિલ ગ્રો ઓન ઇટ એન્ડ ઇટ બીકમ્સ અનફિટ ટુ લીવ ઓન. જમીન પર જો બગાડ વધારે પડતો એટલે કે જમીન બગાડ જો વધારે પડતો શોષે તો તેના ઉપર કશું ઉગે નહીં. એટલે જમીનમાં કશું ઉગતું નથી અને તે રહેવા લાયક પણ નથી રહેતી. એટલે કે રહેવા માટે ગેરલાયક બને છે. કંટ્રોલિંગ પોલ્યુશન ઇઝ નોટ ઇઝી. પ્રદૂષણને નિયંત્રિત કરવું સહેલું નથી. મોસ્ટ ઓફ પીપલ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ ચેન્જ ધેર વે ઓફ લિવિંગ.
મોટાભાગના લોકોને તેમની જીવન જીવવાની પદ્ધતિ બદલવાનું અઘરું પડે છે. ઇવન ગવર્મેન્ટ એન્ડ બિગ કંપનીઝ find it hard to introduce changes because they are often unpopular or expensive. સરકાર અને મોટી મોટી કંપનીઓને પણ સુધારાઓ કરવાનું અઘરું પડે છે, કારણ કે તે સુધારાઓ ઘણીવાર લોકોમાં અપ્રિય અથવા ખર્ચાળ હોય છે. However, small changes can also help. તેમ છતાં નાના નાના સુધારાઓ પણ ઉપયોગી થાય છે. Reusing things instead of throwing them away help. Use less water or recycling of water is helpful. In future, people will clean to use cleaner forms of energy like wind power and solar energy. વસ્તુઓને ફેંકી દેવાને બદલે ફરીથી વાપરવાનું મદદરૂપ થાય છે. પાણીનો ઉપયોગ ઘટાડવો કે તેને ફરીથી ઉપયોગમાં લેવું તે ઉપયોગી નીવડે છે. ભવિષ્યમાં લોકો સ્વચ્છ ઉર્જાના સ્વરૂપો જેવા કે પવનથી પેદા થતી ઉર્જા એટલે કે વાઇન્ડ પાવર અને સૌર ઉર્જાનો ઉપયોગ કરવાનું શીખી લેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે યુનિટ 3 સ્ટોપ પોલ્યુશન પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે જોઈ લઈએ યુનિટ 4. હવે યુનિટ 4 નું નામ છે લવ યોર લેન્ડ. ચાલો આપણે યુનિટ 4 જોઈએ. વી આર ઓલ યંગ સિટીઝન live in a country and have a special right of India. We are all young citizen એટલે કે person who live in a country and have special rights of India. We are the future of our country. We India can vote from age of 18. We must learn to become good citizen. તો અહીંયા એવું કહેવા માંગે છે કે આપણે સૌ ભારતના યુવાન નાગરિકો છીએ. આપણે આપણા દેશનું ફ્યુચર એટલે કે ભવિષ્ય છીએ. આપણે ભારતમાં 18 વર્ષની ઉંમરે મતદાન કરી શકીએ છીએ. આપણે સારા નાગરિકો થવાનું શીખવું જોઈએ એટલે કે વી મસ્ટ લર્ન ટુ બીકમ ગુડ સિટીઝન્સ. There are some boys and girls who are not good citizens. અમુક છોકરા અને છોકરીઓ સારા નાગરિકો નથી. Some young people cut seat of buses or write their names on school benches, desks and blackboards. They destroy the vehicle during strike. કેટલાક યુવાનો બસની બેઠકો ચીરી નાખે છે અથવા સ્કૂલના બાકડા, ડેસ્ક અને બ્લેકબોર્ડ ઉપર પોતાના નામ કોતરે છે અને સ્ટ્રાઇક એટલે કે હડતાલો દરમિયાન તેઓ વાહનોની તોડફોડ કરે છે. They spilled anywhere on the road or park vehicle at any place. તેઓ રસ્તા પર ગમે ત્યાં થૂકે છે અથવા વાહનો ગમે ત્યાં પાર્ક કરે છે. They set a bad example to others. બીજાઓને તેઓ ખરાબ ઉદાહરણ પૂરું પાડે છે. Such people make the lives of other people uncomfortable. આવા લોકો બીજાના જીવનને પણ દુઃખી કરે છે. We are students, આપણે વિદ્યાર્થીઓ છીએ. Our important duty is to study well. સારી રીતે અભ્યાસ કરવું એ જ આપણું મહત્વનું કાર્ય છે. We should not waste our time in unnecessary thing. આપણે અનાવશ્યક બાબતોમાં આપણો સમય બગાડવો ન જોઈએ. We should plan our day. આપણે આપણા દિવસનું આયોજન કરવું જોઈએ. We should also play games or sports. આપણે રમતો પણ રમવી જોઈએ. We should watch television and see good informative serials and also enjoy cartoons, watch movie with us a good message. આપણે ટેલિવિઝનમાં સારી માહિતી પૂરી પાડતી સિરિયલો જોવી જોઈએ અને કાર્ટૂન્સની પણ મજા લેવી જોઈએ. કોઈ સારો સંદેશ આપતી ફિલ્મ જુઓ. We should join our social service group like National Cadet Corps, NCC or Scout Guide. આપણે નેશનલ કેડેટ કોર એટલે કે NCC કે સ્કાઉટ ગાઈડ જેવા સામાજિક સેવા કરતા જૂથોમાં જોડાવવું જોઈએ. We should spend our holidays, vacations doing constructive એટલે કે યુઝફુલ વર્ક. આપણે આપણી રજાઓને અને વેકેશનમાં રચનાત્મક પ્રવૃત્તિઓ કરવી જોઈએ. We should also help all family members in their work. આપણે ઘરના બધા સભ્યોને તેમના કામમાં મદદ કરવી જોઈએ.
Gandhiji said that we should develop a spirit of service in young men and women. ગાંધીજી કહેતા હતા કે યુવાન સ્ત્રી પુરુષોમાં સેવાની ભાવના ખીલવવી જોઈએ. The duty of young citizen is to love, care and respect their family members. કુટુંબ, મિત્રો અને શિક્ષકોને ચાહવું, તેમની સંભાળ લેવી અને માન આપવું એ યુવાન નાગરિકોનું કર્તવ્ય છે. They should live in discipline and help the needy people. તેમણે શિસ્તનું પાલન કરી જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ. We young people are the future citizen of India. આપણે યુવાનો ભારતના ભાવિ નાગરિકો છીએ. We must love and protect our country. આપણે આપણા દેશને ચાહવો જોઈએ અને તેમનું રક્ષણ કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે યુનિટ 4 લવ યોર લેન્ડ પણ પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે જોઈ લઈએ યુનિટ 5 અલાદીન એન્ડ ધ મેજિકલ લેમ્પ. તો મિત્રો, અહીંયા સરસ મજાની અલાદીનની વાર્તા આપેલી છે. મોટે ભાગે તો તમે એનાથી પરિચિત જશો. તો ચાલો આપણે અલાદીનની વાર્તા જોઈએ. અલાદીન એન્ડ ધ મેજિકલ લેમ્પ. અલાદીન વોઝ બોર્ન ઇન અરેબિયા. અલાદીનનો જન્મ અરબસ્તાનમાં થયો હતો. હી વોઝ સન ઓફ અ વિડો. તે વિધવા માતાનો પુત્ર હતો. વન ડે અ સ્ટ્રેન્જર ટુક હિમ ટુ અ કેવ એન્ડ ટોલ્ડ હિમ બ્રિંગ એન ઓલ્ડ લેમ્પ ફ્રોમ ઇનસાઇડ. એક વખત એક અજાણ્યો માણસ તેને એક ગુફા પાસે લઈ ગયો અને અંદરથી એક જૂનો ચિરાગ લઈ આવવા કહ્યું. હી ઓલ્સો ઓફર અલાદીન અ સિલ્વર કોઇન ફોર ધીસ વર્ક. આ કામ માટે તેણે અલાદીનને ચાંદીનો સિક્કો પણ આપવા કહ્યું. અલાદીન વેન્ટ ઇનસાઇડ બટ વોઝ અફ્રેડ એન્ડ વોન્ટેડ ટુ ગેટ આઉટ. અલાદીન અંદર તો ગયો પણ ડરી ગયો અને બહાર આવવા માંગતો હતો, એટલે કે બહાર આવી જવા માંગતો હતો. બટ ધ સ્ટ્રેન્જર વોઝ અ સોર્સરર. પણ એ અજાણ્યો માણસ એક દુષ્ટ જાદુગર એટલે કે ભૂવો હતો. હી બ્લોક ધ ઓપનિંગ એન્ડ ઓર્ડર ફોર અ લેમ્પ. તેણે ગુફાનો દરવાજો, જે આવવાનો દરવાજો હતો, એ બંધ કરી દીધો અને ચિરાગ લઈ આવવા હુકમ કર્યો. At that time, the sorcerer's ring fell off. Aladdin slipped the ring into his finger. હવે અચાનક એ જ વખતે જાદુગરની વીંટી પડી ગઈ અને અલાદીને તે વીંટી પોતાની આંગળીમાં સરકાવી દીધી, એટલે કે પહેરી લીધી. સડનલી અ જીની એપિયર્ડ. અને તરત જ એક જીન હાજર થયો. આઈ એમ ધ જીની ઓફ ધ રિંગ. હું આ વીંટીનો જીન છું. હી સેડ. તેણે કહ્યું. વોટ ઇઝ યોર વિશ? Aladdin replied, I want to go home. Lo and behold, he had to go home. હવે જીન હાજર થયો અને તેણે કહ્યું કે તારી શી ઈચ્છા છે? અલાદીને કહ્યું, મારે ઘરે જવું છે. અને જુઓ તો ખરા, તે ઘેર પહોંચી ગયો હતો. ત્યાર પછીની ઘટના જોઈએ તો અલાદીન સ્ટીલ હેલ્ડ ધ ઓલ્ડ લેમ્પ ઇન હિઝ હેન્ડ. અલાદીને હજુ હાથમાં ચિરાગ પકડી રાખેલો. વેન હી ટ્રાઈડ ટુ ક્લીન ઇટ. જ્યારે તેણે સાફ કરવાનો પ્રયત્ન કર્યો, તરત જ બીજો જીન હાજર થયો. અ સેકન્ડ જીની એપિયર્ડ. આઈ એમ ધ જીની ઓફ ધ લેમ્પ. એટલે એને એમ કહ્યું કે હું ચિરાગનો જીન છું. હી સેડ, વોટ ઇઝ યોર કમાન્ડ? તેણે કહ્યું, તમારો શો હુકમ છે? અલાદીન સ્માઇલ સાયલી એન્ડ સેડ. અલાદીને શરમાઈને સ્મિત કર્યું અને તે બોલ્યો, ફૂડ પ્લીઝ. ખાવાનું. અને લો એન્ડ બીહોલ્ડ. અને જુઓ તો ખરા, ઇટ વોઝ ડન. તે કામ થઈ ગયું. ફ્રોમ ધેન ઓન અલાદીન એન્ડ હિઝ મધર બીકમ રીચ એન્ડ હેડ અ પેલેસ, જ્વેલ્સ, ફૂડ, સર્વન્ટ. અને ત્યારથી અલાદીન અને તેની માતા પૈસાદાર થઈ ગયા અને તેમની પાસે એક મહેલ, રત્નો, ખોરાક અને નોકરો હતા. હી મેરીડ હાલિમા ધ સુલતાન્સ ડોટર. તેણે સુલતાનની દીકરી હાલિમા સાથે લગ્ન કર્યા. વન ડે ધ સોર્સરર કેમ ટુ ધ પેલેસ ડિસ્ગસ્ડ એઝ અ પેડલર.
એક દિવસ પેલો દુષ્ટ જાદુગર ફેરિયાના પરિવેશમાં એટલે કે ફેરિયાનો વેશ લઈ મહેલ પર આવ્યો. હાલીમા ડીડ નોટ નો ધ ઓલ્ડ લેમ્પ વોઝ મેજિકલ એન્ડ ગેવ ઇટ ટુ હિમ. હવે હાલીમા જાણતી ન હતી અને તેને તે ચિરાગ જાદુગરને આપી દીધો. ઇમિડિયેટલી ધ સોર્સરર ઓર્ડર્ડ ધ જીની ટુ કેરી ઓફ પ્રિન્સેસ એન્ડ ધ પેલેસ ફાર ઓફ લેન્ડ. અને જાદુગરે તરત જ જીનને, રાજકુમારી અને મહેલને દૂર દૂરના પ્રદેશમાં લઈ જવાનો હુકમ કર્યો. વેન અલાદીન ફાઉન્ડ આઉટ that his wife disappeared, he called the genie of the ring and said, "Take me to my wife at once." હવે અલાદીનને જ્યારે ખબર પડી કે તેની પત્ની ગુમ થઈ ગઈ છે, ત્યારે તેણે વીંટીના જીનને બોલાવ્યો અને કહ્યું, હમણાં જ મને મારી પત્ની પાસે લઈ જા. લો એન્ડ બીહોલ્ડ, અલાદીન વોઝ reunited with his wife. અને જુઓ તો ખરા, અલાદીન તેની પત્ની બંને ફરી મળી ગયા. વેન ધ સોર્સરર વોઝ અસ્લીપ, જ્યારે જાદુગર ઊંઘતો હતો, તે ટૂક અવે ધ લેમ્પ, તેમણે ચિરાગ લઈ લીધો. અલાદીન રબેડ ધ લેમ્પ, અલાદીને ચિરાગ ઘસ્યો. ધ જીની વોઝ હેપી ટુ બી વિથ હિઝ રાઇટફુલ ઓનર, જીન તેના ખરા માલિકને મળી ખુશ થયો. વેન અલાદીન ટોલ્ડ ધ જીની લેટ્સ ગો હોમ, જ્યારે અલાદીને જીનને કહ્યું કે ચાલો ઘરે જઈએ. ધ પેલેસ રોઝ ઇન્ટુ ધ એર એન્ડ ફ્લોટેડ ડ્રીમિંગલી બેક ટુ સુલતાન્સ કિંગડમ. મહેલ હવામાં ઉચકાયો અને સ્વપ્નમય રીતે હવામાં ઉડતો ઉડતો ફરી પાછો સુલતાનના રાજ્યમાં આવી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાઠ 5 અલાદીન એન્ડ ધ મેજિકલ લેમ્પ પૂર્ણ થાય છે. તેમજ વિભાગ 2 લેટ્સ રીડ મોર પણ પૂર્ણ થાય છે. આવજો.